નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી તાલુકા મથક સુઈગામ ખાતે વર્ષોથી રજૂઆત બાદ સરકાર દ્વારા ₹1.89 કરોડની ગ્રાન્ટ થકી નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી હાથ ધરાય છે. પરંતુ જ્યાં બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓની હાજરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ વાળવામાં આવતી હોવાનો અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ખરાબ કામગીરી બાબતે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરવામાં આવતી હોય સુઈગામના યુવા એડવોકેટ SM મણવરે ઉચ્ચતરે લેખિત રજૂઆત કરી હતી અને વાવ તાલુકામાંથી 10 વર્ષ અગાઉ થયેલ સુઈગામ તાલુકામાં નવીન સેવા સદન, નવીન સિવિલ કોર્ટ, મહિલા ITI કોલેજ, વિશ્રામ ગૃહ, સરકારી આવાસ બિલ્ડિંગ સહિત નવી બિલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા. જે વર્ષોની રજૂઆત બાદ સુઈગામ ખાતે સરકાર દ્વારા ₹1.89 કરોડ ઉપરાંતના ખર્ચે નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં તળિયાથી જ ખરાબ કામગીરી કરવામાં આવતી હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ રાજકીય વગધારી અને મુખ્યમંત્રીના માણસો હોવાનો ડર બતાવી કોન્ટ્રાક્ટર જવાબદાર માર્ગ મકાન વિભાગના કર્મચારીઓની મિલીભગતથી ખરાબ કામ કરતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે ગામના જાગૃત યુવા એડવોકેટ SM મણવરે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.